નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો બળવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ માણસ જાતના મનની સાથે જોડાયેલી એક લાગણી એટલે ભય. દિવસનો પણ ભય હોય, રાતનો પણ ભય હોય, સવારનો પણ ભય અલગ લાગે. દરેક સમયના, દરેક અવસ્થાના, દરેક પ્રકારના, દરેક સમયના, દરેક સંજોગના ભય અલગ હોય. ઉનાળામાં આવે તો ગરમીનો ભય, શિયાળામાં આવે તો ઠંડીનો ભય લાગે, ચોમાસાની અંદરમાં એમ થાય કે એટલો બધો વરસાદ પડશે કે બધું પાણી પાણી થઈ જશે, આ પણ એક ભય. વરસાદ ન પડે તો પણ ભય, વરસાદ વધુ પડતો પડે તો પણ ડર લાગે. આ એક માણસની સાથે જોડાયેલી એક લાગણી છે. મનની વ્યવસ્થાથી સહેજ ઉપર નીચે થાય એટલે તરત જ ભય થવાનું શરૂ થાય. હવે શું થશે, હવે ક્યારે થશે, હવે ફરી વખત કેવી રીતે થશે, હવે મને કેવી રીતે મળશે, હવે મારું શું થશે. બસ આવા બધા સવાલો ભયની સાથે જોડાયેલા છે. બહુ બધા ક્વેશ્ચન માર્ક આ ડરની સાથે, ભયની સાથે જોડાયેલા છે. તો આ ભયની સાથે કેવી રીતે મેનેજ કરવું, આ ડરને કેવી રીતે કંટ્રોલમાં કરવો, આ ડરની સાથે કેવી રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવવું, એની આ વાત આપણને આ કથા દ્વારા જાણવા માટે મળે છે. એટલા જ માટે આવા મહાપુરુષની કથા આપણી સમક્ષ મૂકી કે આપણા જેવો જ માનવી હતો, પરંતુ એને ભય ઉપર વિજય પ્રાપ્ત કર્યો, તો કેવી રીતે જિંદગીની અંદરમાં સ્વસ્થ અને મસ્ત રહી શક્યા એની આખી એક કથા છે. કાલ્પનિક ભયના કારણે ડરી ગયેલી ભુવન સુંદરી કેટલું મોટું એને જોખમ ઉપાડી લીધું. હવે આ બાજુ અલંગ્ય દુર્ગની અંદરમાં મહાબલને જીતી અને એને એમ થયું કે બસ હવે ભુવન સુંદરીની સાથે લગ્ન કરીશ, આવી 3 ભુવન સુંદરી એવી મને સરસ મજાની સ્ત્રી મળશે. પણ આખી બાજુ ઉલટી ફરી ગઈ. ભુવન સુંદરી કોઈને મળતી નથી, બધા દુઃખી છે. મલય મેઘ યક્ષરાજ દુઃખી, હરિવિક્રમ રાજપુત્ર દુઃખી, એની માતા ચંદ્રશ્રી દુઃખી, એના આશ્રમની અંદરમાં રહેનારા તાપસો સંન્યાસીઓ દુઃખી છે. આ બાજુ એના પરિવારના જનો, યક્ષરાજના પરિવારજનો પણ તકલીફમાં છે, વ્યથિત છે કે ક્યાં ગઈ આ ભુવન સુંદરી ગઈ કેવી રીતે, કોણ ઉપાડી જાય, કેવી રીતે ચાલી જાય. અને આ સમાચાર હરિવિક્રમને મળ્યા પછી એ પણ શોકની અંદરમાં ગરકાવ થઈ ગયો. એટલો બધો શોક કરે છે કે મારે એને પહેલા કહી દેવા જેવું હતું કે હું તને ચાહું છું, લગ્ન તારી સાથે કરીશ, ખાલી મારા પિતાની ઈચ્છાને પૂરી કરીને પછી હું તારી સાથે લગ્ન કરીશ, મારી પહેલી પ્રાયોરિટી એ છે. આટલું ખાલી મેં કહી દીધું હોત તો કદાચ શાંતિથી બેસત. મન લાગે છે કે જંગલમાં ચાલી ગઈ હશે, પશુઓએ ખાઈ લીધી હશે, અથવા તો સમુદ્રની અંદરમાં કૂદી પડી ગઈ હશે. એક ભયની સાથે કેટલી બધી કલ્પનાઓ જોડાયેલી છે. અને આ સમંદરની અંદરમાં, પેટીની અંદરમાં પૂરાયેલી એવી ભુવન સુધી તો પાણીની અંદરમાં આગળ આગળ તણાઈ છે. અને આ બાજુ આખું એક વાતાવરણ જુદું સર્જાઈ ગયું છે. નગરની અંદરમાં બધે શોધખોળ ચાલી, આખા જંગલમાં શોધ્યું, કોઈ જગ્યાએ ભુવન સુધીના સગર નહીં, સમાચાર નહીં. આ બાજુ અલંગ્યપુર પત્તનની અંદરમાં આખા નગરની અંદરમાં આણા પ્રવર્તાઈ ગઈ છે હરિવિક્રમની. પરંતુ હરિવિક્રમને આ વિજયનો કોઈ આનંદ નથી. હરિવિક્રમને આ પરાક્રમની કોઈ ખુશી પણ નથી થતી કે મારા જિંદગીમાં મેં કેટલું મોટું ગુમાવી દીધું. આવી સર્વશ્રેષ્ઠ કન્યા, સર્વાંગ સુંદર કન્યા જ્યારે મને મળી શકતી હતી, મને ચાહતી હતી, મારી સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી, અને એ ચાલી ગયું, એટલે આ વિજય મને કેટલો બધો મોંઘો પડી ગયો. ભલે પિતાની ઈચ્છા પૂરી થઈ એનો આનંદ છે, પિતાની સાથે એક રાજાનો વિરોધ શાંત કર્યો એનો આનંદ છે, પરંતુ હવે આ ભુવન સુંદરીને પાછી કેવી રીતે લાવવાની. રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે, દિવસનું ચેન નથી. એમાં એક દિવસ અચાનક એને મનની અંદરમાં એમ થયું, ચલો જઉં, બસ નગરની બહાર નીકળું, બસ આગળ આગળ ચાલ્યા કરું. એટલે અલંગ્યપુર નગરમાંથી બહાર નીકળી, ચોકિયાતો, સુરક્ષા સૈનિકો, ચોકી બધું જ વટાવી, કોઈને ખબર ન પડે એવી ચાલાકીથી નગરના કિલ્લાની બહાર આવી ગયો. ચારેકોર ઘનઘોર અંધારું છે,
આ અંધકારને દૂર કરવાનો પ્રયત્ન કરે છે ચંદ્રની ચાંદની. પણ એ ચંદ્રની ચાંદની પણ ઝાંકી ઝાંકી હતી. આકાશના તારાઓ પણ આ હરિવિક્રમને જોઈને ટમટમી રહ્યા હતા. અને એવા જંગલની અંદરમાં એકલો તલવાર પકડીને હરિવિક્રમ ચાલે છે. કેટલો નિર્ભય છે, કેટલો બીક વગરનો છે, કેટલો ડર વગરનો છે. આપણે રાતના 12 વાગે ઘરની અંદરમાં એકલા નથી ફરી શકતા, એમાં પણ ડર લાગે છે. તમે તમારા ઘરમાં છો, સેફ ઘરમાં છો, બહાર અંદર તારું માર્યું છે, બહાર ચોકીયા તો બેઠા છે, વોચમેન વગેરે બેઠા છે, બિલ્ડિંગનો મોટો ગેટ બંધ છે, સીસી કેમેરા લાગેલા છે, છતાં પણ અંદરમાંથી ડર લાગે. કોઈ આવી જશે તો, કંઈક થઈ જશે તો, કોઈ ચોરી થઈ જશે તો. બસ આવા પ્રકારનો ડર માણસને સતત ને સતત દરેક પ્રસંગમાં, દરેક અવસ્થાને અનુરૂપ ડર લાગ્યા કરે છે. આ હરિવિક્રમને મનમાં કોઈ ડર નથી. અંદરમાંથી અવાજ આવે છે, બસ ચાલ્યા કરે છે. એને ખુદને ખબર નથી કે હું કેમ ચાલું છું. એને પોતાની જાત ઉપર આજે કંટ્રોલ નથી. જાણે કે કોઈ ચલાવી રહેલું છે, જાણે અદૃશ્ય રીતે કોઈ દોરી સંચાર કરીને આગળ વધારે છે. કોઈ દિશા નક્કી નથી, કોઈ ડેસ્ટિનેશન નક્કી નથી, કોઈ એમ નક્કી નથી, કોઈ રીઝન નક્કી નથી. બસ એમ જ ચાલ્યા કરે છે, નિરુદ્દેશે ચાલ્યા કરે છે. એમાં ચાલતા 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 હરિવિક્રમ એક સ્મશાનની અંદરમાં જઈને આવી ગયો. નગરની ખાઈ ઓરંગી, કિલ્લો ઓરંગ્યો, જંગલને પસાર કર્યું, નગરની સીમા બહાર રહી ગઈ. અને નગરના લોકોને જ્યાં જલાવવામાં આવતા હતા, અંતિમ શ્વાસ લીધા પછી જ્યારે આયુષ્ય પરિપૂર્ણ થઈ જાય એવી આ સ્મશાનની જગ્યા હતી. એવું ઘોર સ્મશાન, જાણે કે યમનું પ્રાણી વધસ્થાન હોય, અથવા તો ભયનું જાણે કે જન્મસ્થાન હોય, અથવા તો જાણે કે ભૂતોનું ક્રીડાસ્થાન હોય, અથવા તો જાણે કે મૃત્યુનું મંદિર હોય, એવું આ સ્મશાન જણાતું હતું. સ્મશાનને 4 ઉપમા આપી. એક તો ભયનું જન્મસ્થાન, પછી ભૂતોનું ક્રીડાસ્થાન, ભૂતોને રમવાની જગ્યા, મૃત્યુનું મંદિર. આટલા બધા ભયંકર સ્મશાનની અંદરમાં કુમાર આવી પહોંચ્યો છે, પણ એના રૂવાડે હવે એક પણ ડર નથી. ખબર પડી ગઈ કે સ્મશાનની અંદરમાં આવ્યો છું, પણ કેમ આવ્યો છું, કોને લાવ્યો છું, કાંઈ જ ખબર નથી. અને સ્મશાનની અંદરમાં ડર્યા વગર અંદરમાં ગયો. કોઈક જગ્યાએ ચિતા જલતી હતી, કોઈ જગ્યાની અંદરમાં માંસ અને ચરબી રસ્તાની અંદરમાં ફેલાયેલા હતા, કોઈ જગ્યાની અંદરમાં સળગેલી સેંકડો ચિતાની જ્વાલા, એનાથી આકાશ લાલ થઈ ગયેલું હતું. અને કઈ સ્મશાનનું બિહામણું અને ભયંકર વાતાવરણ લાગતું હતું. કોઈ ખૂણાઓની અંદરમાં કેટલાક સ્મશાનમાં રહેલા મંદિરો, અને મંદિરોની અંદરમાં બેસી અને કેટલાક કાપાલિકો, કેટલાક તાંત્રિકો, કેટલાક સાધકો, આ બધા અંદરમાં બેસીને વિચિત્ર પ્રકારની સાધના કરતા હતા. દરેકને પોતાનો દીવો અલગ, પોતાની વસ્તુ સાધન સામગ્રીઓ અલગ. એમાં કોઈક જગ્યાની અંદરમાં માણસની ચરબીથી દીવા જલતા હતા. મનુષ્યની ચરબીની અંદરમાં તૈલ હોય અને એમાંથી દીવા જલતા હતા. એકંદરે એટલું બધું ભીષણ અને ભયંકર વાતાવરણ હતું. રાતના 12 વાગે પોતાના ઘરની અંદરમાં ડરનારો સમાજ રાતના મધ્યરાત્રિની અંદરમાં આ સ્મશાનની અંદરમાં જઈને છાતી જ ફાટી પડે. પરંતુ આ હરિવિક્રમ હતો, એને કોઈ જાતનો પણ ડર હતો નહીં. સ્મશાનની અંદરમાં આવ્યો, નિર્ભીક બનીને સ્મશાનની અંદરમાં આંટા ફેરા કરે છે. એમ કરતા 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 દૂરથી એને જોયું તો એક ભૈરવનું મંદિર દેખાયું, કાલ ભૈરવનું મંદિર. અને મંદિરના નજીકના ભાગની અંદરમાં એક કાપાલિક રહેતા હતા. અને એક કાપાલિકનો શૂલપાણી નામનો મુખ્ય ગુરુ હતા. એક કાપાલિક છે, કાપાલિકના મુખ્ય ગુરુ છે શૂલપાણી. અને ક્ષુદ્ર વિદ્યાને કરનારો, અધમ વિદ્યાઓને સિદ્ધ કરનારા, મલિન વિદ્યાઓને સિદ્ધ કરનારા એક ચંદ્રદૂત નામનો એમનો એક શિષ્ય હતો. સૌથી મોટા ગુરુ કાપાલિક, પછી એમના નાના શિષ્ય શૂલપાણી, અને એની અંદરમાં એની સાથે રહેનારો મલિન વિદ્યાઓને સિદ્ધ કરનારા, મલિન વિદ્યાઓનો પ્રયોગ કરનારો ચંદ્રદૂત નામનો એનો શિષ્ય હતો. આ 3 જણાને એને જોયા એક મંદિરની અંદરમાં. જટાઝુંડ લંબાયેલી હતી. વર્ષોથી જાણે કે કદાચ વાળ કાપ્યા નહીં હોય એટલો મોટો જટાનો અંબોળો. પાપણ ઉપર ઉગેલા વાળ, દાઢી અને મૂછના ઉગેલા વાળ, પાપણના વાળ એટલા બધા હતા કે આંખની આગળ ઢંકાઈ જતા હતા. આટલી બધી વિચિત્ર અવસ્થાની અંદરમાં રહેલા છે કાપાલિકો, તાંત્રિકો. કુમારને એને પણ જોઈને ડર ન લાગ્યો. એક ખૂણાની અંદરમાં બરોબર એક વૃક્ષની આડાશ પકડી અને ઊભો રહી ગયો. એનું મન કહે છે કે અહીંયા કંઈક થવાનું છે. એનું મન એને અહીંયા લઈ આવ્યું છે, એનું અંતઃકરણ અહીંયા લઈ આવ્યું છે. એને કોઈએ કહ્યું નથી, કોઈ નકશો નથી, કોઈ ઉદ્દેશ નથી. બસ ઘરની અંદરમાં ચેન નહોતું પડતું ભુવન સુંદરી વગર. એટલે જંગલમાં નીકળી પડ્યા. ચલો જંગલમાં જવું, કંઈક તો જોવા માટે મળશે, કૌતુક જોવા માટે. અને આખા જંગલની અંદરમાં
આ હરિવિક્રમ ત્યાં બેઠેલો છે, નીરવ શાંતિ છે, એકદમ પિનડ્રોપ સાયલેન્ટ, અને સ્મશાનનું બિહામનું ભયંકર વાતાવરણ. એક વૃક્ષની આડે રહી અને હરિવિક્રમ બધું જોયા કરે છે કે આ તો જૈન સાધુ જેવા છે, અને જૈન સાધુ જેવા માણસો આ સ્મશાનની અંદરમાં કદાચ પહેલા રહેતા હશે, અને એમની જગ્યાની અંદરમાં આ બધા ભૈરવોના મંદિરની અંદરમાં આવી ગયેલા છે. એટલે આ ભૈરવોને કાલ ભૈરવના મંદિરની અંદરમાં શૂલપાણી, ચંદ્રરુદ્ર વગેરે જોયા. એ લોકોની મોટી જટાઝૂંડ, વિચિત્ર પ્રકારના વસ્ત્ર ધારણ, ચહેરા ઉપરથી નિર્દય દેખાતા હતા, અને ઉત્તમ સ્ત્રી અને પુરુષોનું બલિદાન આપી અને એના દ્વારા વિદ્યાને સિદ્ધ કરવી, આ એ લોકોનો પ્રયત્ન હતો. જૂના કાળની અંદરમાં આવું બધું બહુ ચાલતું હતું. એ જમાનાની અંદરમાં મોબાઈલ હતા નહીં, ફોનના જમાના હતા નહીં. ઘરમાંથી જ્યારે બિઝનેસ ટૂર માટે નીકળે, વેપાર કરવા માટે નીકળે, એકલા પણ નીકળે, સાથવાની સાથે પણ નીકળે, અને આવા બધા મલિન તત્વોના ઉપાસકો, કાપાલિકો, એ લોકો રાહ જોઈને બેઠા હોય કે ક્યારે આપણને કોઈક અજાણો બલિદાન દેવા માટેનો વ્યક્તિ મળી જાય. પણ જેવો તે વ્યક્તિ પસંદ ન કરે, 32 લક્ષણા વ્યક્તિ જોઈએ, જેના શરીરમાં 32 લક્ષણો સ્પષ્ટ હોય, બસ એવી જ વ્યક્તિનું બલિદાન આપી શકાય. એટલે હરિવિક્રમનો સેવક એ જ નજરની અંદરમાં હતો, આ ચંડરુદ્રાચાર્યનો શિષ્ય, કે કોઈ સારી વ્યક્તિ મળી જાય તો આપણે માતાને એનું બલિદાન આપી અને આપણે આપણી નવી વિદ્યાને સિદ્ધ કરીએ. જાણે કે ભૂતનો સમુદાયમાંથી છૂટા પડી ગયેલા વ્યક્તિઓ હોય એવો એમનો દેખાવ હતો. એટલો બિહામનો દેખાવ, એટલો ભયંકર દેખાવ. અને સ્મશાનની અંદરમાં ઠેર ઠેર રાક્ષસ, વેતાળ, પિશાચ, ડાકીની, ઝાકીની, આ બધાથી જાણે કે સ્મશાન વ્યાપ્ત થયેલું હતું. અને આવી સ્મશાન ભૂમિની અંદરમાં હરિવિક્રમ અંદરમાં બેઠો, ધીરે ધીરે ચાલતો 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 ત્યાં ઊભો રહી ગયો છે. એનું મન એને કહે છે કે અહીંયાથી ખસવાનું નથી, અહીંયાથી કંઈક જોવા માટે મળશે, તમને કંઈક રસ્તો મળશે આગળ જવા માટે. હરિવિક્રમ જેવો બાહુબલી સશક્ત વ્યક્તિ, હવે એને નવી જરૂરિયાતો શું પડે, છતાં પણ વધુ ને વધુ હાથી, ઘોડા આ બધું પાસે હોય તો વધારે સારું પડે. એટલે હરિવિક્રમ ત્યાં બરોબર ઊભો છે, ત્યાં એનું મન અંદરથી અવાજ કહે છે, બસ હવે જોયા કરજે, હવે કોઈ જગ્યાએ નથી જવાનું, હવે બિલકુલ સ્થિર ઊભા રહેજો. અને એ સમયની અંદરમાં કાપાલિકના જે શિષ્ય હતા શૂલપાણી, એના શિષ્ય હતા ચંદ્રરુદ્ર, અને એને શૂલપાણીના નામના એને ગુરુને જોયા. એટલે શૂલપાણીએ ચંદ્રરુદ્રને આદેશ આપ્યો કે ભાઈ કોઈ બલિદાન લાવ્યા છો, કોઈ બલિદાનની તપાસ કરી. આ જંગલની અંદરમાં બલિદાન તો આપણને ક્યાંકથી પણ મળી જાય, કોઈ સાધવાથી છૂટા પડેલા વ્યક્તિઓ, કોઈ બિઝનેસ કરવા માટે નીકળતી વ્યક્તિઓ, કોઈ સ્ત્રીઓ એકલી પણ જતી હોય તો એ પણ આપણને મળી જાય. 32 લક્ષણાયુક્ત એવો કોઈ પુરુષ જો નજરની અંદરમાં આવે તો અમને જણાવજો, અમારે બલિદાન આપવાનું છે. આવી બધી માનસિક તૈયારી કરીને બેઠેલા હતા. અને બરાબર એ સ્મશાન ભૂમિની અંદરમાં હરિવિક્રમે એક તીણી ચીસ સાંભળી, બહુ તીણો અવાજ, એકદમ તીણી ચીસ. એટલે આ સાંભળ્યા પછી સ્ત્રી દાક્ષિણ્યનો માલિક એવો હરિવિક્રમ ચોંકી ઉઠ્યો કે આ જંગલની અંદરમાં આટલી બધી તીણી ચીસ કેવી રીતે આવી, આટલી ભયંકર પોકાર. એકદમ શાંત અવાજે સાંભળો તો કાનની અંદરમાં રીસર સંભળાય, અને આ અવાજની અંદરમાં આજીજી હતી. આ અવાજની અંદરમાં એક વિનંતી હતી કે ભાઈ બન્યા છો, સંયમ જીવનના શુભ્ર વસ્તુઓની અંદરમાં આવ્યા છીએ, બસ અમારી સુરક્ષા કરજો. બસ જાણે કે એમને એમ લાગ્યું કે આપણને કોઈ કહે છે, રોકે છે, ચેતવે છે. અને જ્યાં આ સ્ત્રીની તીણી ચીસ સંભળાય, એકદમ ઝીણી ચીસ, કુમારથી રહેવાયું નહીં. કોઈ સ્ત્રી ફસાઈ લાગે છે આ લોકોના બલિદાનના છડકાની અંદરમાં, તો મારા જેવો રાજપુત્ર શું કરવાનો? એ સ્ત્રીને બચાવી નહીં શકે. એક અબલાની ઉપેક્ષા કરવાની, એક અબલા સ્ત્રીને ધ્યાન નહીં આપવાનું. પોતે તકલીફની અંદરમાં છે એ નથી વિચારતા, પોતે અત્યારે મૂંઝવણમાં છે એ એમને ખબર નથી પડતી, પોતે અત્યારે વિચિત્ર પરિસ્થિતિમાં ઘેરાયેલા છે એ પણ એમને કદાચ ખ્યાલ નથી. પણ એમને વિચાર આવે છે આ લોકોનો કે આ લોકો શું કરશે, કેવી રીતે કરશે. એટલામાં આ સ્ત્રીની જ્યારે ચીસ સંભળાઈને અને પછી ઝીણી આંખે જોવે છે, હજી કુમાર કંઈક કરે વિચારે એની પહેલા એક સ્ત્રીને બરોબર માથાથી પકડી હતી, માથાના વારથી પકડી હતી, અને એને ઉલટું મોં કરી અને એને ધસડીને આ ચંદ્રરુદ્ર લઈને આવતો હતો. સ્ત્રી બચારી ચીસ પાડતી હતી, તડફડિયા મારતી હતી, પણ સ્ત્રીની તાકાત નથી, એના ગળામાંથી અવાજ જ નહોતો નીકળતો. દેખાવથી એમ લાગતું હતું કે એકદમ નમણી, નાજુક અને સુંદરતમ સ્ત્રી છે,
સપ્રમાણ કાયા છે, ગૌર વર્ણ છે, આટલી બધી સ્વરૂપમાં સ્ત્રીને આ લોકો કેમ ઉપાડી લાવ્યા હશે? હરિવિક્રમ ચકોર હતો, એ સમજી ગયો કે કોઈકનું બલિ અપાવવાનું છે, એને બલિ આપતા પહેલા હું મારો બલિ ધરાવી દઈશ. એમ બલિ કેવી રીતે આપી શકે? હજી કુમારને ખબર નથી કે આ પોતે જ ભુવન સુંદરી છે, અને ભુવન સુંદરીને પણ ખબર નથી કે આ જંગલની અંદરમાં આવેલો રાજપુત્ર એ હરિવિક્રમ છે. એને તો ક્યાંથી પણ વિચાર્યું હોય કે હરિવિક્રમ જંગલની અંદરમાં આવી શકે, પરંતુ કાપાલિકના મઠની અંદરમાં આવી ગયો, ભૈરવના મંદિરની અંદરમાં આવી ગયો અને આખું દ્રશ્ય શાંતિથી જોવે છે. અંદરમાં ઝાડ તો લાગી છે, એક સ્ત્રીનું આટલું અપમાન થાય, એક સ્ત્રીની સાથે આટલો બધો વ્યવહાર થાય, એના માથાના વાળ પકડી એક પોટલાની જેમ એને પાછળ ઘસી ઘસીને લાવે છે. સ્ત્રી બચારી હાથ પગ ઉછાળે છે, તરફડિયા મારે છે, વારંવાર હાથ જોવે છે. અને આ જોયા પછી હરિવિક્રમનો એટલો ભયંકર ક્રોધ તપ્યો, એટલો ભયંકર ક્રોધ નીકળ્યો. પરંતુ હરિવિક્રમ સમજે છે કે અત્યારે ઉતાવળ કરવાની કોઈ જરૂરિયાત નથી. પહેલા સમય જોઈ લો, પહેલા બરોબર સંજોગ જોઈ લો, તપાસી લેવાનું કે શું છે, શું કરવા જેવું છે. અને આ બાજુ ઓલી સ્ત્રીને ખેંચતા 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 એકદમ નજીકની અંદરમાં લઈ આવી અને શિષ્ય કીધું કે મહારાજ, જો હું આ બલિકર્મ લઈ આવ્યો છું, આપની ઈચ્છા હતી ને ગુરુદેવ, હું બલિ તરીકે કોઈ સુંદર સ્ત્રીને પકડીને લાવ્યો છું. આપ જોવો તો ખરા કેટલી સુંદર સ્ત્રી છે, કેટલી એક દૈવી અને અપ્સરા જેવી એનું રૂપ છે, અને સુંદરતમ આ સ્ત્રી છે. જો એને પકડીને લઈ આવ્યો છું બલિકર્મ કરવા માટે. એટલે શૂલપાણી ગુરુ બોલ્યા કે ચંદ્રદૂત, તને મેં કીધું તું પુરુષ તરીકે લાવવાનું, પણ ગુરુદેવ મને પુરુષ કોઈ પણ ન મળ્યો, અને એક સ્ત્રી સાથની સાથે જતી હતી. મેં એને વાતોની અંદરમાં રાખીને પાછળ પડાવી દીધી, અલગ મલગની મીઠી મીઠી વાતો કરીને એના દિલને જીતી લીધું. અને પછી જ્યાં આગળ જવા નીકળી ગઈ ત્યાં સ્ત્રીને ખબર પડી ગઈ કે મારી સાથે શું થઈ રહેલું છે. બસ અહીંયા પણ આ સ્ત્રીને એટલી ખબર છે કે મારી દુર્દશા થવાની છે, મારી ભયંકર હાલત થવાની છે. પણ હરિવિક્રમથી આ જોવાતું નહોતું કે મારા જેવા રાજપુત્રના દેખતા કોઈ સ્ત્રી બલિદાન અપાઈ જાય, કોઈ સ્ત્રીનું મૃત્યુ થઈ જાય, અને આટલી બધી અજ્ઞાન અવસ્થાની અંદરમાં કોઈ જીવંત વ્યક્તિને મારીને માણસ કેવી રીતે જીવી શકે? પરંતુ હજી ખબર નથી કે આ કન્યા કોણ છે. જે હશે તે હશે, અજાણી કન્યાને મારે બચાવવી પડે, મારી ફરજ છે. હું ધરતીનો રાજા છું અને રાજા તરીકે મારી ફરજ છે. એટલે આ બાજુ ગુરુ અને ચેલાની વાત ચાલુ હતી, શૂલપાણી અને ચંદ્રરુદ્રની. ઠીક છે, કાંઈ નહીં, સ્ત્રી તો સ્ત્રી, લઈ આવો, એને સ્નાન કરીને લઈ આવો, કંકુનું તિલક કરાવો, વનમાલા પહેરાવો, એને એ દિવસે કશું નહીં ખાવાની એ સૂચના આપી દો, અને પછી સાંજે તમને બધું સ્વર્ગમાં સુખ મળી જવાનું. તમે જેવા અહીંયાથી જશો તમને સ્વર્ગમાં સીધું સુખ મળી જવાનું. આવી રીતે કેટલાક માણસો લોકોના બ્રેઇન વોશ કરતા હોય છે. આજે આપણે સાંભળીએ છીએ કેટલાય વિધર્મીઓ આવી રીતે છોકરીઓના બ્રેઇન વોશ કરી નાખે છે, આખી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તો હરિવિક્રમે જોયું કે ઓલી સ્ત્રીને ધસડીને લાવવામાં આવે છે. જેમ કૌરવોની સભાની અંદરમાં દ્રૌપદીને માથાથી પકડીને લવાયેલી હતી, એવી રીતે એને પકડીને ખેંચીને લાવે છે. સ્ત્રી બચારી બૂમ પણ નથી પાડી શકતી, સુકુમલ કાયા છે. લડવાનું કવત તો કાવો હોય, એક વખત લડી પણ જાણે, પણ હથિયાર ક્યાંથી લાવવાના? અને કહે છે ગુરુદેવ, આ સુલક્ષણા નારી મળી છે, સુંદર સર્વાંગ સંપૂર્ણ છે. મેં એને જંગલની અંદરમાં આમથી એમ રખડતી જોઈ છે. આપ એનો સ્વીકાર કરો અને આપ એનું બલિદાન કર્મ ચડાવો. એટલે શૂલપાણી ગુરુ કહે છે શિષ્યને, કોઈ યુવાન કન્યા ન મળી, કોઈ એવી જગ્યા ના મળી કે જ્યાં એક સાથે બે જણા બેસી શકે, બંનેનું બલિદાન આપી શકાય? ગુરુદેવ, જે મળ્યું છે આ મળ્યું છે. જંગલમાં કેટલું રખડ્યો, તારે માર મને આ એક સ્ત્રી મળી અને તમારી સામે મેં ઉપસ્થિત કરેલી છે. હવે શિષ્ય કહે છે કે ગુરુદેવ, કેમ આ ત્રિશુલ થરથર કાંપે છે? અત્યારે આ ત્રિશુલ કાંપે છે કેમ? અને એ વખતે એમના ગુરુ કહે છે, બે વિશિષ્ટ પુણ્યશાળી વ્યક્તિઓ જો આપણા મઠની અંદરમાં આવેલી હોય તો કદાચ એના પ્રભાવે આ ત્રિશુલ કંપતું હોય. આ ત્રિશુલ કંપવાનું એક કારણ છે. આ ત્રિશુલ કંપાયમાન થાય છે એટલે બતાવે છે કોઈ વિશિષ્ટ પુરુષ અને સ્ત્રી બંને અહીંયા હાજર છે. અને તું તો કહે છે કે ખાલી સ્ત્રીને લઈને આવ્યો છું. ગુરુદેવ, લાવ્યો તો સ્ત્રી, પણ સાથે એવી ઘટના બની કે એક એવા સુંદર સર્વાંગ સંપૂર્ણ આચાર્ય ભગવંત, એમને પણ આપણે બલિ ધરાવવાનો છે. એટલે
અને આ બધું છુપાઈને હરિવિક્રમ સાંભળે છે, બધું છુપાઈને સાંભળે છે. હવે એને થયું કે આ સ્ત્રીને બચાવી કેવી રીતે? આ મુનિ મહાત્માના આ તાપસો અને કાપાલિકોના માટે એને સાંભળ્યું હતું તો બહુ, ગુરુકુલમાં આનો અભ્યાસ પણ કરેલો હતો. હવે આની સકંજામાંથી છોડવું એટલે અતિશય કપરું કામ છે, એકદમ કપરું કામ. 100 હાથીની વચની અંદરમાં ભૂલી પડેલી હરણી હોય અને જેવી ત્રસ્ત બની જાય એટલી બધી ચહેરા ઉપરની વ્યગ્રતા આ સ્ત્રીના ચહેરા ઉપર દેખાવા માંડી. એટલે એને બચાવવાની નક્કી તો કર્યું કે બચાવીશ તો કરો કોઈ પણ હિસાબે. પરંતુ આ ત્રિશુલ જ્યારે કંપાની અંદરમાં આવ્યું ત્યારે એમના ગુરુ એમ કે છે કે વિશિષ્ટ પુણ્યવાન વ્યક્તિ આપણા મઠમાં આવે તો જ આવી ઘટના બને, બાકી ઘટના ન બની શકે. પછી ચેલો કે છે ગુરુદેવ આપે કીધું એમાં કોઈ શંકા જ નથી, એમાં કોઈ અસત્ય થનારું પણ નથી. અને ચંદ્રદૂત પછી ગુરુની પાસે ગયો, જટા બાંધેલી હતી એ બધી છોડી નાખી, શરીર ઉપર ભસ્મ લગાવી દીધું, ખભાની આગળ ખડક લીધું, દારૂનો ધ્વનિ કરતો, આજની ભાષામાં ચીયર્સ કહેવાય. અને આ બધા ઉપર વળી પાછી એક સ્ત્રી રહેતી હતી સુપરવાઇઝર તરીકે. આ બધા કરતા એક સ્ત્રી ઉપર રહે. તમને સિદ્ધશિલાની અંદરમાં આવવા માટે મળે તો કેટલા વર્ષ આવવા માટે મળે? 10 વર્ષ, 38 વર્ષ, 40 વર્ષ. પરંતુ આ હરિવિક્રમ બરોબર રાહ જોઈને બેઠો છે, બસ ક્યારે મોકો મળે અને ક્યારે સ્ત્રીને બચાવી દઉં. અને ચંદ્રદૂત જ્યારે ગુરુ પાસે ગયો, બધી પૂર્વ સેવા કરી લીધી, બધી પૂર્વ વિધિ કરી લીધી. હવે ભયંકર રીતે ડમરૂનો અવાજ વાગવાનો શરૂ થયો. એટલો ભયંકર કર્કશ અવાજ ડમરૂનો વાગે. હોમ હવન કરનારની જે અગ્નિકુંડ હતો એમાં મોટો ભડકો સળગી ઉઠ્યો. અને આ ભડકાની અંદરમાં મોઢું તો દેખાયું, પણ આ જ ભુવન સુંદરી છે એ ખબર કેવી રીતે પડી શકે? એટલે જે હશે તે હશે, કોઈ પણ અજાણી કન્યાને મારે બચાવવાની તો છે જ. એટલે બચાવવા માટે હવે કોશિશ કરે છે, એટલામાં સ્ત્રીને આગળ ખેંચીને લાવવામાં આવે છે. મસાલો ઉત્તેજિત બનાવી દીધી, મસાલો જલાવી દીધી, દીવાની અંદરમાં નવું ઘી પૂરવાની અંદરમાં આવ્યું, એની ડિબેટો બદલી નાખી. જૂના સમયની જેમ નહોતું કે સ્ટેજ ઉપર લાઇટનું ડેકોરેશન વગેરે હોય. એ અમારા બહુ જૂના સમયની અંદરમાં આવી કંઈક ક્રિયા કરવી હોય તો ડોલ ઉલટી કરી નાખે, ઉપર સારા કોરો પીછાવીને, એટલે અમારું આ ટેબલ વધી ગયું. આવી રીતે કેટલી ક્રિયાઓ અમે કરી છે. એટલે હરિવિક્રમની બાજુની અંદરમાં નજીકમાં ધીરે ધીરે સ્ત્રીને લાવવામાં આવે છે, સ્ત્રીને ખેંચીને આવે છે. અને ગુરુ કહે છે કે હે ચંદ્રદૂત, આટલી બધી વાર કેમ લાગે છે? લાવો એ સુલક્ષણા નારીને લાવો, આપણે એનો ભોગ ધરાવવો છે. માતાજી પસંદ થયા છે, માતાજી ભોગ માગે છે, લાવો તમે જલ્દી લાવો. અને ચંદ્રસિંહના હવે મોતિયા મરી ગયા. મરવા માટે તો એકવાર નીકળી પડી હતી, પણ હવે જ્યારે ખરું મોત આંખની સામે દેખાય છે ત્યારે ઓલ ઢીલી પડી ગઈ. આવી રીતે મરી જવાનું, આવી રીતે જિંદગી ટૂંકાવી નાખવાની, આવી રીતે જિંદગીને વચ્ચેથી છોડીને ચાલી જવાનું. અને આ બાજુ ચંદ્રરુદ્ર ઓલી કન્યાને કહે છે, જો તારું નસીબ છે કે તું અમારા ગુરુના નજરની અંદરમાં પડી છે, હવે ગુરુ તને પવિત્ર બનાવશે, ગુરુ તને ઉત્તમ બનાવશે, ગુરુ તને દેવલોકની અંદરમાં રહેવા જેવી સ્ત્રી બનાવશે. પરંતુ એ સ્ત્રી કહે છે કે મારે જરૂર નથી, મારો પતિ ઓલરેડી નક્કી છે, મારે એમની સાથે લગ્ન કરવાના છે. એટલે હરિવિક્રમ વિચાર કરે કે આ તો પરસ્ત્રી લાગે છે, પરસ્ત્રીને આપણે હાથ પણ ન જોડી શકાય. એટલે હરિવિક્રમ હવે વિચારે કે કોઈ પણ હિસાબે આ સ્ત્રીની નજીકની અંદરમાં જઈ એના બંધન વગેરે છેદી રસ્તો તો કાઢવો પડશે. ઊંધા મોડે પડકાયેલી ચંદ્રશ્રી એટલે હરિવિક્રમની બાજુની અંદરમાં ગયા. હરિવિક્રમને જઈને પૂછે છે, અરે હરિવિક્રમ આ બધું સાંભળે છે, ગુરુ અને શિષ્યનો સંવાદ. અને આ સંવાદને સાંભળતા એ થયું કે જો થોડું પણ મોડું કરીશ તો આ સ્ત્રીને ખતમ કરી નાખશે. અને ગુરુએ જોઈ લીધી દીવાના પ્રકાશની અંદરમાં આ સ્ત્રી બરોબર છે, ઉત્તમ લક્ષણવાળી છે. હરિવિક્રમને પૂરેપૂરું દેખાય એવું હતું નહીં, પણ ગુરુએ જોઈ લીધું. હા, તમે સ્નાન કરી આવો, એના કપાળમાં લાલ ચાંદલો કરજો, એના બધા વસ્ત્રોને ખુલ્લા કરી લેજો, એને લાલ વસ્ત્ર પહેરાવી લેજો, એના આખા શરીર ઉપર ભસ્મ ચોપડી લેજો, એને દેવી માતાનું તિલક કરી લેજો, અને પછી મારી પાસે લઈ આવજો. અને એક ખડગ એના માથામાં વારીશ, માથાની અંદરમાં ધડ અને માથું જુદું થઈ જવાનું. બસ આ બધી વિધિ તૈયારી ચાલે છે. એટલામાં હરિવિક્રમ ઓર વધારે નજીક ગયો, એક સ્ટેપ ઓર વધારે, બિલકુલ બિલ્લી જેવા અવાજની અંદરમાં. ગુરુએ પહેલા કીધેલું કે અહીંયા કોઈક મનુષ્ય ઉપસ્થિત છે પુણ્યશાળી માટે આ મસાલ વધારે જલે છે, આ મસાલ વધારે
ઉપર નીચે થાય કે ચોક્કસ કોઈ પુણ્યશાળી વ્યક્તિ અહીંયા છે. હવે એમને ખબર નથી કે પુણ્યશાળી વ્યક્તિ હકીકતમાં છે અને બંને પુણ્યવાન છે, ભુવન સુંદરી અને હરિવિક્રમ. પણ ગુરુની ઉતાવળ ગણો કે ભવિતવ્યતા ગણો કે આવું જ નિયતિ બનેલી હશે એ પ્રમાણે ગણો. કુમારને અહીંયા રૂવાડે પણ બીક નથી લાગતી, બિલકુલ બીક નથી લાગતી. આ બધું ભયંકર કાપાલિકનું વાતાવરણ, ચરબીથી દીવા બરે છે, અંધારું છે, દીવાના પીળા પ્રકાશમાં જાત જાતના મંત્રો તંત્રોની આરાધના થઈ રહેલી છે. ઉચ્ચાટન, કામણ, વશીકરણ, આકર્ષણ, આ બધી જ જાતના તંત્ર મંત્રો બનતા હોય છે. છતાં પણ હરિવિક્રમ બિલકુલ ગભરાતો નથી. એને ખબર છે કે મન સ્વસ્થ હશે તો રસ્તો નીકળશે. એટલે થોડોક સમય પસાર થયો, એક ઘટિકા પસાર થઈ. હરિવિક્રમને આ એક ઘટી પણ બહુ લાંબી લાગી, પણ એકદમ સ્પષ્ટતાથી ઊભો છે. એક પલનો પણ શ્વાસનો પણ અવાજ થવો ન જોઈએ. અને એટલામાં સામેથી બે જણા ઉલટી પકડીને અંદરમાંથી લાવે છે. એનું મોઢું છે સામેની તરફ અને બે જણા એના બગલની અંદરમાં હાથ ખેંચી અને બે સંન્યાસીને પકડીને ચંદન જે મુખ્ય ગુરુ હતા, કાપાલિક ગુરુ, એના ચરણોની અંદરમાં જઈને મૂકી દે છે. ચરણોમાં જ્યારે ફેંકે છે એટલે કે જાણે કે મરદા જેવી આ સ્ત્રી હોય એને પોતાનું માથું પણ ઉલટું કરી નાખ્યું, ઉલટું થઈ ગયું, જાણે કે નિશ્ચેષ્ટ બની ગયા હોય. એટલે કાપાલી કહે છે, જોવો ભાઈ, મરેલી કન્યા નહીં ચાલે. આટલી બધી તમે મહેનત કરી અને કન્યા સારી લઈ આવ્યા છો, તો કદાચ આ જીવે છે કે મરે છે તપાસ કરતા જોયું કે હયાત છે, મરી તો નથી. એટલે પછી એની ઉપરના વિધિ વિધાન શરૂ થયા. હવે આ બાજુ જેવા વિધિ વિધાન શરૂ કરે છે એટલે કાપાલિક મોટીથી કહે છે, હે કન્યા, તમે નસીબદાર છો, આજે તમારે દેવી માતાના ભોગ ધરાવવાનું છે. તમને સ્વર્ગ મળશે, તમને ઉત્તમ જગ્યાની અંદરમાં જન્મ મળશે, તમે અમારા વિદ્યા કાર્યમાં તમે સિદ્ધિદાયક બનવાના છો. આ બધું બોલે છે. આ સાંભળ્યા પછી હકીકતની અંદરમાં હવે જે આ કન્યા હતી ને એને ભયંકર ડર લાગ્યો. અને ઓલા ગુરુ કહેતા જાય છે કે હવે તમે તમારા ઈષ્ટદેવને યાદ કરી લો, તમે તમારા ઈષ્ટદેવ જે પણ હોય એને સંભાળી લો. બસ હવે તમારું મોત નજીકની અંદરમાં છે. અમે કયા વગર નથી મારતા. અમારા માતાજીનો આદેશ છે કે જે પણ બલિ હોય એને કહી દેવાનું કે અમે તમને મારીએ છીએ. બસ તમે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લો. અથવા તો તમારા ઈષ્ટદેવ હવે અત્યારે કાલ ભૈરવ જ હોય અને હું જ હોઉં, બીજું કોઈ ન હોઈ શકે. છતાં પણ તમે તમારા ઈષ્ટદેવને મનોમન યાદ કરી લો. આ મનોમન યાદ કરવાનું જ્યારે કીધું ને એ વખતે હરિવિક્રમ પણ પોતે મનમાં જાપ કરવા મળ્યો કે જલ્દીમાં જલ્દી આ કન્યા છૂટી જાય. તાકાત તો એવી છે કે આ બધાને હટાવી દે. પણ હવે આ લોકો શું વિદ્યા જાણે છે, શું તંત્ર જાણે છે ખબર નથી. એટલે અચાનક તો હુમલો ન કરી દેવાય. એટલામાં આ સ્ત્રીને જ્યારે કહેવાની અંદરમાં આવ્યું કે હવે તમે તમારા મનની અંદરમાં ઈષ્ટદેવનું સ્મરણ કરી લો, તમે તમારા ભગવાનને યાદ કરી લો, બસ હવે તમારી મરવાની ઘડી નજીકની અંદરમાં છે. આ સાંભળ્યા પછી સ્ત્રી એટલી બધી કંપી, એટલી બધી ધ્રુજી અને ધ્રુજતા અવાજે એ જે બોલી છે, ધ્રુજતા અવાજે એને જે વાત પોતાના મોઢામાંથી રજૂ કરી છે, આટલી ભયંકર મરવાની સ્થિતિ છે, મરવાનો સમય છે, છતાં પણ એ સમયે જેની સ્વસ્થતા સાથે એને જે ધર્મનો રસ્તો પકડ્યો છે, કમાલ છે. આ જોયા પછી હરિવિક્રમ પણ ચોંકી ગયા, ત્યાંના સંન્યાસીઓ પણ બધા ચોંકી ગયા. શું એને કર્યું, કેવી કમાલ સર્જી, એની વાત આપણે આવતીકાલે કરીશું. આજે તમને જે પ્રવચન આપ્યું છે એ 19 તારીખનું પ્રવચન છે. આ 19 તારીખનું પ્રવચન, હવે આવતીકાલનું પ્રવચન આવશે 20 તારીખનું પ્રવચન અને 21 તારીખે આચાર્ય પદવીનો મહોત્સવ. એક વખત તમને ફરી વખત હજી એક ઓડિયો મેસેજ કરીને મોકલીશ કે 21 તારીખના દિવસે કેટલી બધી શુભેચ્છાઓની જરૂર છે, કેટલી બધી તમારી શુભકામનાઓની અપેક્ષા છે અને એ દિવસે શું આરાધના કરી શકાય, તમે કેવી રીતે આરાધના કરી શકો, એ બધી વાતો મેં તમને પહેલાં બતાવી દીધી છે કે પરમાત્માની અંગરચના, જેને જે પણ ફાવે એ પ્રમાણે પરમાત્માની અંગરચના કરાવે. સંઘની અંદરમાં આમિલનું આયોજન કરાવી શકાય, પાઠશાલામાં બાળકોને પ્રભાવના આપી શકાય, નમો જીનાણમ જીય ભયાનમની માલા ગણી શકાય. એ દિવસે રાત્રિ ભોજન નહીં, એ દિવસે અભક્ષના ભોજન નહીં, એ દિવસે હોટલ વગેરેમાં નહીં જવાનું. અને 10 માલા નમો જીનાણમ જીય ભયાનમ, બસ આટલી માલા બધાએ ખાસ ગણવાની. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.